પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યહોશુઆનું પુસ્તક, તેનો 1 અધ્યાય 8મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. યહોશુઆને પ્રભુ જણાવે છે. મૂસાના મરણ પછી યહોશુઆને પ્રભુએ જવાબદારી સોંપી હતી. યહોશુઆને પહેલેથી જ મૂસા હતા તેવા જ સમયે એમની નિમણૂક કરી દેવામાં આવી હતી. અને એવી રીતના હવે એમને હિંમત આપે છે પ્રભુ કે હવે તારી પાસે બહુ મોટી જવાબદારી છે. આ ઇઝરાયેલ પ્રજાને તારે કનાનમાં પહોંચાડવાના છે. રસ્તામાં કચકચ કરવાવાળી પ્રજાને તારે સંભાળીને લઈ જવાની છે. પણ એ ફતેહ તું કેવી રીતના પામશે? તારો માર્ગ કેવી રીતના આબાદ થશે? જ્યારે તું નિયમશાસ્ત્રનું મનન કરશે ત્યારે. નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. રાત્રે તેમજ દિવસે તેનું મનન કર. જ્યારે આપણે ભયભીત બનીએ છીએ ત્યારે આપણે લોકોને શોધતા ફરીએ છીએ. નિયમશાસ્ત્ર આપણા હાથમાં જ હોય છે. પ્રભુના નિયમશાસ્ત્રમાં બહુ બધું શક્તિ અને પાવર હોય છે, પરંતુ એ પાવરનો ઉપયોગ આપણે કરતા નથી. રાત્રે અને દિવસે એમનું મનન કરવાનું છે. ગીતશાસ્ત્ર 1:3 પણ જણાવે છે, 2 અને 3 કે રાત દિવસ તેનું મનન કર્યા કર, ત્યારે સફળ તું થશે. એ પ્રમાણે જે કંઈ તે કરે છે તે સફળ થશે. ક્યારે? રાત દિવસ દેવના વચનનું મનન કરીશું ત્યારે, વાગોળીશું ત્યારે. પરંતુ આપણા જીવનમાં એ વચનને કામ જ નથી કરવા દેતા. એ વચનને આપણે પચવા જ નથી દેતા. તો પછી એ વચન કેવી રીતના વિજય તરફ લઈ જાય? કેવી રીતના આપણને એ ફતેહ પમાડે? આપણે એને દાબી રાખીએ છીએ. આપણે એને આગળ વધારવા દેતા નથી. વચનને કામ કરવા દેતા નથી. અને એના લઈને પરિસ્થિતિ કેવી સર્જાય છે કે આપણે હારી જઈએ છીએ. વચનને જ્યારે કામ કરવા દઈએ છીએ એવા સમયમાં એ વચન અદ્ભુત તરીકાથી આપણા માટે વિજયનો માર્ગ લઈને આવે છે. પરંતુ જ્યારે એને આપણે પ્રાધાન્ય આપીએ છીએ ત્યારે યહોશુઆએ પ્રાધાન્ય આપ્યું. એઝરા શાસ્ત્રીએ પ્રાધાન્ય આપ્યું. યહોશુઆને માટે એ પ્રમાણે એ વચન અદ્ભુત તરીકાથી વિજય તરફ લઈ જાય છે. યહોશુઆને અને એઝરા શાસ્ત્રી પણ મુસાફરી કરીને આવે છે. એ પણ પ્રભુના નિયમશાસ્ત્રમાં પ્રવીણ શાસ્ત્રી હતો. નિયમશાસ્ત્રનું સંશોધન કર્યા કરતો હતો અને એ પ્રમાણે લોકોને એ વચનો શીખવતો હતો, સાથે સાથે સમજાવતો પણ હતો. એ વચનોમાં એ નિયમશાસ્ત્રમાં એ શાસ્ત્રી હતો. પરંતુ તે વખતનો સમય એ ભયંકર સમય હતો. પ્રતને સળગાવી દેવામાં આવતી હતી અને એ બાબિલથી આ બાજુ યહૂદિયામાં આવ્યો હતો. ત્યારે ત્યાંના પ્રાંતમાં ત્યાં હાકેમ હતા, એ લોકો બરાબર નહીં હતા. અધિકારીઓ હતા, એ બરાબર નહીં હતા. પ્રભુને ઓળખવાવાળા નહીં હતા. તેથી આ નિયમશાસ્ત્રનું મનન કરવા નહીં દેતા હતા. નિયમશાસ્ત્રને વાંચવા પણ દેતા નહીં હતા. ઘણી વખત બાઇબલને સળગાવી દેવામાં આવ્યું. પરંતુ એ જ બાઇબલ આપણને આજે પણ આગળ વધવાને માટે કૃપા પૂરી પાડે છે. એ જીવતા અને પવિત્ર વચનો જ્યારે વાંચીએ છીએ, આપણા જીવનના હરેક બંધનો તૂટી જાય છે. હરેક ગમગીનીમાંથી આપણે બહાર નીકળીએ છીએ. નિરાશામાંથી બહાર નીકળીએ છીએ. હરેક જાતના દબાણમાંથી આપણે એ વચનો દ્વારા માર્ગ આબાદ થાય છે અને આપણે બહાર હરેક પરીક્ષણોમાંથી નીકળીએ છીએ. પરંતુ આપણે એ બાઇબલ આપણા હાથમાં હોવા છતાં પણ વાંચવાની તસદી નથી લેતા, તો પછી બહુ જ દુઃખની બાબત બની રહે છે. એક વખત ટોમ કરીને એક છોકરો હતો અને એ છોકરો એ દાદીની સાથે રહેતો હતો. એની દાદીએ ઉપરના માળ પર એના માટે વ્યવસ્થા કરી. એના માતા પિતા હતા નહીં. દાદી હંમેશા ખીજવાયા કરતી હતી અને ખાવાનું પણ બરાબર નહીં આપે. જ્યારે હું તને બોલાવું ત્યારે જ નીચે આવ. એટલે પેલો વિકલાંગ હતો અને ઉપર રહીને શું કરું? એટલે પછી એની પાસે એક બાઇબલ હતું. એણે વિચાર કર્યો કે હું તો બહાર જઈને પ્રચાર કરી શકતો નથી, બીજાને પ્રભુના વચનો કહી શકતો નથી,
અને હું પોતે કંઈ જ કરી શકતો નથી પ્રભુના માટે, પણ મારી પાસે બાઇબલ છે, એમાંથી હું કંઈક બી કરું. એટલે એણે વચનો લખીને બારીમાંથી બહાર ફેંકવા લાગ્યો. એક વખત એવું જ એક વચન બારીમાંથી લખીને પછી બહાર ફેંક્યું. ત્યારે એક વ્યક્તિના ટોપીમાં એ વચન પડી ગયું, પરંતુ પેલા વ્યક્તિને ખબર નહીં. ઘરે જઈને એ ટોપી કાઢે છે ત્યારે જુએ છે તો એમાં વચન હતું, લખેલું હતું, અને જઈને વાંચે છે તો એમાં એવું હતું કે દહાડો છે ત્યાં સુધી કામ કરો, રાત આવે છે ત્યારે કોઈથી કામ કરાતું નથી. યોહાન 9:4 લગભગ લખેલું છે એ વચન ત્યાં હતું. પછી એણે શોધખોળ કરી કે આ જગ્યા પર કોણ રહે છે, અને પછી ઉપર જાય છે. બહુ સરસ કપડાં એના પહેરેલા હતા, બહુ ધનવાન વ્યક્તિ હતો. ટોમની પાસે જઈને કહે છે કે તે તમારી જિંદગી નરકમાંથી બચાવી લીધી. હું એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જીવું છું, પણ નામનો ખ્રિસ્તી તરીકે જીવું છું. આ વચને મારા જીવનમાં આજે અદ્ભુત તરીકાથી કામ કર્યું, મારા જીવનને બદલી નાખ્યું. નામધારીપણું મારા જીવનમાંથી નીકળી ગયું, અને આ વચન દ્વારા હું એક સજાગ ખ્રિસ્તી બની ગયો. અને પછી એમણે પોતાનું જીવન પ્રભુને અર્પણ કર્યું. ટોમને માટે વ્યવસ્થા કરી, અને પછી એ પરદેશ ગયો. ટોમના માટે બધી વ્યવસ્થા કરી, અને એ પ્રમાણે એ ભાઈનું જીવન ત્યાં અમેરિકામાં જઈને એ સેવા કરે છે. તમારા અને મારા જીવનમાં એક જ વચન બદલાણ આપણા જીવનનું લાવી શકે છે, પરંતુ આપણે આ વ્યક્તિ બદલાશે કે નહીં, પેલું બદલાશે કે નહીં, એવું આપણે વિચારીએ છીએ. વચન બદલશે, આપણે બદલી શકતા નથી. પથ્થર સરખા એને પણ તોડી નાખે છે, પાષાણમય હૃદયને તોડી નાખે છે પ્રભુનું વચન. એટલું બધું એ ધારદાર છે, તીક્ષ્ણ છે, મજ્જા અને સાંધાને અલગ કરી નાખે છે આ વચન. તો પછી વ્યક્તિને કેમ નહીં બદલશે, વ્યક્તિને પણ બદલશે. તેથી આપણે નિરાશ થયા વગર, હરેક જાતના નેગેટિવ વિચારો કર્યા વગર આ વચનોને રાત દિવસ મનન કરતા રહીએ, અને પ્રભુના રાજ્યને માટે આપણે આગળ વધીને આપણા માર્ગો સફળ કરતા રહીએ. પ્રભુ આપણને ફતેહ અને ફતેહ પમાડશે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા, તમામ શ્રોતાજનોના જીવનમાં એ લોકો જે પણ પરિસ્થિતિમાં હશે, એમની પરિસ્થિતિ કંઈ પણ હશે, પરંતુ પ્રભુ ટોમની જેમ એ લોકો વચન પ્રગટ કરનારા બને, સુવાર્તા આપનારા બને, એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમામ શ્રોતાજનોની સાથે તમે વાત અને વ્યવહાર કરો, અને વધુને વધુ તમારા મહેમાન માટે ઉપયોગી બનાવો, એવી કૃપા અમે માગીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.